ઓલિમ્પિક્સ પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની બીડને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવાઈ છે, જેનાથી દેશની આશા વધી છે. આ બીડ મંજૂર થાય તો અમદાવાદ આ રમતોનું આયોજન કરશે. આયોજનનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. 31 ઓગસ્ટ સુધીમાં ભારતે આ માટેનો ફાઇનલ બીડ પ્રસ્તાવ રજૂ કરવાનો છે. તાજેતરમાં કેનેડા યજમાનીની બીડ પાછી ખેંચતા ભારત માટે તકો વધી ગઈ છે. કોમનવેલ્થ સ્પોર્ટના ડિરેક્ટર ગેમ્સ ટેરેન હોલે તાજેતરમાં અમદાવાદની મુલાકાત લીધી હતી અને અહીંના સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. આ મહિનાના અંતમાં તેમનું એક મોટું ડેલિગેશન ફરી અમદાવાદ આવી શકે છે. કોમનવેલ્થ 2030ના યજમાન દેશની પસંદગીનો અંતિમ નિર્ણય નવેમ્બરના અંત સુધીમાં લેવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતે 2010માં નવી દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. દર્શક મિત્રો, આવી જ નવી અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.